સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે। સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો। સ્થાનિક લોકો જોતા જ દોડી ગયા હતા અને સંતોષભાઈ નામના યુવકે બાળકને બચાવ્યો હતો। શ્વાનોના ઝુંડમાંથી બાળકને બચાવવામાં अन्य लोकोए पण मदद करी हती। लोकोने मदद माटे बोलाववामां आव्या हता अने हुमलामां बाळक गंभीर रीते घायल थयुं हतुं। आ बाळकने सारवार माटे तत्कालिक सिविल होस्पिટલમાં खसेडवामां આવ્યું હતું, જ્યાં તેમને माथा सहित शरीर पर 20 થી વધુ ઈજાના નિશાનો થયા છે। हाल तो आ बाळकनी हालत गंभीर जणाई रही છે। बच्चा खेल रहा था, 5-6 कुत्ते मिलकर काट लिए उसको। कितने कुत्ते थे, किस तरीके के? 5-6 कुत्ते, सब वो घूमने वाले गली वाले कुत्ते हैं। तो किसी ने देखा नहीं कि देखने के बाद ही बचाया ना, नहीं देखते तो और भी कुछ हो सकता था। कितना त्रास है सर, कितना त्रास है? वो जाता ही है गली गली में है। सचिन जीआईडीसी में इको डायमंड पार्क कंपनी पास एक बाळक છે 7-8 વર્ષનું, તેને 5-6 કૂતરાઓ આવી અને ખેંચી લઈ ગયા હતા। આખા શરીર પર બાઇટ કરેલા માર્ક્સ છે। સૌથી વધારે ઈજા માથા પર છે, બાકી આખા શરીર પર બંને હાથ પગ તથા પાછળના ભાગે પણ ઈજાઓ છે। આશરે 20 જેટલી ઈજાઓ છે। પ્રાથમિક સારવાર આપ્યા બાદ પેશન્ટ અત્યારે સર્જરીની સેવા હેઠળ છે। માથાના ભાગે સૌથી વધારે ઈજા છે। નાના નાના ઘા બંને પગ ઉપર વધારે છે, પાછળ થાપાના ભાગે પણ છે। બાળક ગંભીર હાલતમાં કહી શકાય, પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે, એટલે હાલ ચોક્કસ કંઈ ના કહી શકાય। ગુજરાતની સાથોસાથ સુરત શહેરમાં પણ શ્વાનનો આતંક યથાવત છે। ત્યારે જે રીતે સુરતમાં 5 વર્ષના એક બાળક સાથેનો હુમલો કરવામાં આવ્યો હતો શ્વાન દ્વારા, અને 4 થી 5 જેટલા જે શ્વાનો દ્વારા જે બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો, અને જે પ્રકારની અત્યારે કહી શકાય કે હાલત એટલે ગંભીર બાળકની 5 વર્ષની દેખાડી છે, અને તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાળક માટે અહીં લાવ્યા છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે તબીબે જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જે રીતે બાળક સાથે 20 થી વધુ ઈજાના જે નિશાન છે તે મળ્યા છે, અને ખાસ કરીને જે બાળક ઉપર ગંભીર રીતે હુમલો પણ કરવામાં આવ્યો હતો, એટલે 4 થી 5 જેટલા જે શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો, અને બાળકની હાલત અત્યારે અત્યંત ગંભીર જણાય છે, અને સૌથી વધુ માથાના ભાગે પણ તેમને ઈજાના નિશાન છે, અને બાળક ગંભીર હાલતમાં શ્વાનોને કારણે છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનો કરોડો રૂપિયાનું જે શ્વાન પાછળ ખર્ચવા કર્યા પછી પણ નિર્દોષ લોકોના જે જીવ જતા પણ વાર નથી લાગતી, તેવા ગંભીર પ્રકારના હુમલા શ્વાનોના દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના શ્વાન પાછળ કરોડોનું આંધણ તે ગયું ક્યાં, તેના પર સૌથી મોટા સવાલો ચોક્કસ ઉભા થઈ રહ્યા છે। કારણ કે કરોડો રૂપિયા મહાનગરપાલિકા શ્વાનો પાછળ ખર્ચી અને પણ જો આ રીતે લોકોના જીવલેણ હુમલા થાય તે ખરેખર ગંભીર બાબત છે। એટલે આખરે કરોડોનો ખર્ચો મહાનગરપાલિકાનું તંત્ર કરે છે તો કરે છે ક્યાં? કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।